અમદાવાદની ત્રિપદા સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓએ હોબાળો કર્યો છે। બોડકદેવમાં આવેલી ત્રિપદા સ્કૂલમાં કેજીમાં 4,000 રૂપિયાનો ફી વધારો કરવામાં આવ્યો છે, જ્યારે તે ફી વધારાનો વાલીઓએ વિરોધ કર્યો છે અને સ્કૂલ પર ધસી જઈને ઉગ્ર રોષ ઠાલવ્યો છે। એકી સાથે કેજીમાં 4,000 રૂપિયાનો ફીનો વધારો કરવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે। 10 સ્ટાન્ડર્ડનો જે ભાવ વધારો હતો એ નથી કરી શક્યા। એ સિનિયર કેજી જુનિયર કેજી પાસેથી વસૂલવાનો એક કારસો રચી કાઢ્યો છે આ લોકોએ છે। પણ વેકેશન પત્તા સિનિયર કેજી જુનિયર કેજીમાં અસહ્ય વધારો કરી નાખ્યો છે। 9,000 8,000 વધારી કાઢ્યા છે અને એવું કહે છે મેનેજમેન્ટ જે કહેશે એ પ્રમાણે ફી થશે। કાલે 40,000 થઈ જાય, તમે ભરવા બંધાયેલા છો। અને અત્યારે અમે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા તો આવેદનપત્ર રિસીવ કરતા નથી। પ્રિન્સિપાલ હાજર હોવા છતાં કહે છે કે હું જિમ્મેદાર વ્યક્તિ નથી, તો અમારા બાળકો કોના ભરોસે મૂકવા? બાળકોને મળવા માંગે બાળકો મળવા દેતા નથી, સરખે જવાબ આપતા નથી, રિસીવ કરતા નથી, તો અમારે કોને જ અમારી રજૂઆત રજૂ કરવી? પ્રોબ્લેમ સાંભળશે પણ અત્યારે તો પોતાનું મનસ્વી વર્તન કરે છે અને એવું કહે છે કોઈને મળશે નહીં। આવેદનપત્ર રિસીવ કરતા નથી અને કે અત્યારે તો બહાર છે, કોઈને મળશે નહીં। ફોન કરીને કહેવાનું કીધું, ફોન કરીને પૂછો, તમે ટાઈમ આપો એ ટાઈમે મળીએ, તો એ કહે છે કે એ તો નહીં શકે બને। અને કે તમારે રોજ ધક્કા ખાવા હોય તો રોજ ધક્કા ખાઓ, કામ ધંધો બગાડીને તારે તમારે જે કરવું હોય કરો, એવું કહે છે। રાજકોટમાં પરમિશન વિનાની